નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણને જે સ્ત્રોત મળ્યા છે એના આધારે પૈસા કમાવવાની યોગ્ય એટલે કે નૈતિક રીતો કઈ કઈ છે? હા, નમસ્કાર. આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે અહીં વાત ખાલી પૈસા ભેગા કરવાની નથી. બરાબર. પણ આપણો જે મુખ્ય ધ્યેય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એની સાથે સુસંગત રહીને કમાણી કઈ રીતે કરવી એ છે. એટલે જ્યાં સુધી એ આધ્યાત્મિક લક્ષ્ય સુધી ન પહોંચાય ત્યાં સુધી સંસારમાં રહેનાર માટે કમાણી તો કરવી જ પડે એમ? ચોક્કસ, અનિવાર્ય છે. એટલે જ ભગવાને એવી રીતો બતાવી છે જેમાં ઓછામાં ઓછું પાપ લાગે. તો આ પદ્ધતિઓનો હેતુ શું? ખાલી પાપથી બચવું? હા, એ તો છે જ. વધુ પડતા પાપથી બચાય. પછી ઘણીવાર લોકો ખોટી સિસ્ટમમાં ફસાઈ જાય, આર્થિક રીતે હેરાન થાય, એનાથી બચી શકાય. અને સમય પણ બચે એમ ને, ધર્મ ધ્યાન માટે? બિલકુલ. ઓછો સમય કમાણીમાં જાય તો ધર્મ કર્તવ્ય માટે વધુ સમય મળે. અને મુખ્ય વાત, શુદ્ધ કમાણીનું મહત્વ. એ કઈ રીતે જોડાયેલું છે? જો શુદ્ધ પૈસા હોય તો એનાથી શુદ્ધ આહાર આવે, અને શુદ્ધ આહાર હોય તો જ આપણું મન, આપણું શરીર ધર્મ કરવા માટે યોગ્ય બને. એનાથી જ શ્રેષ્ઠ ફળ મળે. સમજાયું. તો સ્ત્રોતોમાં કઈ કઈ રીતો કીધી છે કમાણી માટે મુખ્યત્વે? સ્ત્રોતો મુખ્યત્વે 7 માર્ગો બતાવે છે. એક તો છે વ્યવસાય, એટલે કે બિઝનેસ. હા. બીજું જ્ઞાન આધારિત કામ, જેમ કે ડોક્ટર, વકીલ, શિક્ષક વગેરે. પછી ત્રીજું ખેતી. ચોથું પશુપાલન. ઓકે. પાંચમું છે શિલ્પ, એટલે કે કારીગરી, સુથાર, લુહાર, ચિત્રકાર એ બધા. છઠ્ઠું નોકરી. અને છેલ્લે 7મું ભિક્ષા. ભિક્ષા? હા, પણ એ અમુક ખાસ લોકો માટે જ છે. એની વાત પછી કરીશું. પહેલા વ્યવસાયની વાત કરીએ. એમાં શું ધ્યાન રાખવાનું કયું છે? હા, એમાં નૈતિકતા ક્યાં આવે? મૂળ સિદ્ધાંત એ છે કે મહાહિંસા જેમાં થતી હોય એવો વેપાર નહીં કરવાનો. મહાહિંસા એટલે? એટલે પંચેન્દ્રિય જીવની હિંસા, માણસ, પશુઓ વગેરે, એમના અંગોનો વ્યાપાર કે એમને લગતો વ્યાપાર. બરાબર. અને બીજું, જેની બનાવવાની પ્રક્રિયામાં બહુ હિંસા થતી હોય. સ્થાવર જીવોની, ત્રસ જીવોની, જેમ કે મોટી ફેક્ટરીઓ, બાંધકામ, પરિવહન, જેમાં મશીનો, વીજળી, પાણી. હા, એ બધામાં જીવ હિંસા પણ બહુ થાય અને માણસોને ઈજા થવાનું, મૃત્યુ થવાનું જોખમ પણ રહે. એટલે એ ટાળવાનું કહ્યું છે. અને આ તેલની ઘાણી જેવું? એ પણ. હા. ખાદ્ય પદાર્થોમાં પણ તેલની ઘાણીમાં તો એમ કહ્યું છે કે અસંખ્ય સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે. ઓહો. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી સરખામણી કરી છે કે 10 કતલખાના બરાબર એક તેલની ઘાણી. એટલે એનો વેપાર કરવો એ યોગ્ય નથી. હા, જરૂર પૂરતું વાપરવું એ જુદી વાત છે. પછી બીજો મુદ્દો હતો જ્ઞાન આધારિત કામ. ડોક્ટર, વકીલ, એમાં શું જોખમ? એમાં મોટો ભય છે માનસિક પાપનો. માનસિક પાપ એટલે મનમાં ખરાબ વિચારો આવવા. જેમ કે ડોક્ટર વિચારે કે લોકો વધુ બીમાર પડે તો સારું, મારી કમાણી થાય. કે વકીલ વિચારે કે કેસ લાંબો ચાલે તો સારું. આ વિચાર માત્રથી પાપ બંધાય. પણ આ તો વ્યવસાયનો સ્વભાવ જેવો કહેવાય ને. હા, પણ એનાથી બચવું જોઈએ. એટલે હિસાબ કિતાબ જેવું કામ સારું ગણ્યું, જેમાં સીધી હિંસા ઓછી છે. પણ એ હિસાબ જો કોઈ હિંસક ધંધાનો હોય તો એ પણ ન કરાય. તો શું ડોક્ટર બનવું એ ખરાબ જ છે? કોઈ સારો રસ્તો નથી? ના, એવું બિલકુલ નથી. જો ડોક્ટર દિલથી લોકોનું ભલું ઈચ્છે, ગરીબો પાસેથી પૈસા ન લે, ઓછા લે, સાધુ સાધ્વીની સેવા કરે તો પુણ્ય કમાઈ શકે છે. હા, જેમ આદિનાથ ભગવાનના જીવનું ઉદાહરણ છે, જીવાનંદ વૈદ્ય. બરાબર. પણ આજના જમાનામાં બીજી ચિંતાઓ પણ છે. ભણવામાં થતી હિંસા, અમુક દવાઓ, પછી બંધ કેબિનમાં સ્ત્રી દર્દીઓની તપાસ વખતે ચારિત્ર્યનું જોખમ. હા, એનો ઉલ્લેખ પણ ગંભીર રીતે કર્યો છે. હા, આત્મહત્યા કરતાં પણ વધુ ખતરનાક એવું કહ્યું છે. હવે ખેતી અને પશુપાલનનું શું? એ કામો પણ મતલબ કે વિવેકી માટે આદર્શ નથી. કારણ કે હિંસા તો રહે જ, પણ જો કરવા પડે તો ખૂબ દયાભાવ રાખવો જરૂરી છે. અને શિલ્પ, કારીગરી? એમાં મહેનત પ્રમાણે શ્રેષ્ઠતા ગણાવી છે. બુદ્ધિનું કામ સૌથી ઉત્તમ, પછી હાથનું, પછી પગનું, અને માથે ભાર ઉપાડવાનું સૌથી નિમ્ન. પણ આ કાર્યક્ષમતાની વાત છે, કોઈનો તિરસ્કાર નહીં. બરાબર. હવે આવી નોકરી જેને કહ્યું છે નો કરાય એનું નામ નોકરી. કેમ આવું? હા, કારણ કે એનો અર્થ છે પરાધીનતા. નોકર બનવું, બીજાના હાથ નીચે રહેવું. એટલે સ્વતંત્રતાનો મહિમા કર્યો છે.
બહુ જ. નોકરી તો ત્યારે જ કરવી જ્યારે બીજો કોઈ રસ્તો જ ન હોય, અને એમાં પણ એવી નોકરી ટાળવી જેમાં ક્રૂરતા કરવી પડે, જેમ કે જેલર, પોલીસ. તો આ જે મોટી મોટી MNC કંપનીઓ છે એની નોકરીઓ એ તો આકર્ષક લાગે છે. સ્ત્રોતો એની પણ ટીકા કરે છે. એને શોષણ કહે છે. એક માણસ, ડબલ સેલરી, ટ્રિપલ વર્ક. હા, આરોગ્ય અને સમય બગડે. બધું જ જાય. સ્વતંત્રતા છીનવાઈ જાય. એના કરતાં નાનો રૂમાલ વેચનારો પણ વધુ સ્વતંત્ર અને સુખી ગણાયો છે. તો નોકરી કરવી જ પડે તો કોઈ સારા ધાર્મિક શેઠ એટલે કે સુશ્રાવકને ત્યાં કરવી, જેથી ધર્મ સચવાય. અને પેલું સાતમું? દીક્ષા. એ તો ફક્ત સંયમી મહાત્માઓ માટે જ છે, જેમણે સંસાર છોડ્યો છે. બીજા કોઈ માટે યોગ્ય નથી. એનાથી તો સ્વમાન જાય. મુશ્કેલી આવે તો બુદ્ધિથી, મહેનતથી સામનો કરવાનો, હાથ લાંબો નહીં કરવાનો. વેપારમાં બીજી કોઈ સાવચેતીઓ? કોની સાથે ધંધો ન કરવો, ઉધાર આપવું કે નહીં? હા, એ પણ કહ્યું છે. રાજા એટલે કે સરકારી તંત્ર, અધિકારીઓ, વિપ્ર, હથિયારધારી, એમની સાથે સીધો વેપાર ટાળવો. ઉધાર બને ત્યાં સુધી ન આપવો. કેમ, ચિંતા થાય એટલે? હા, પૈસા ફસાય તો ચિંતા, દુર્ધ્યાન થાય. અને અમુક લોકોને તો ખાસ ઉધાર ન આપવું. માથાભારે હોય, નાટકીય હોય, નટનટી, ચારિત્ર્યહીન, વેશ્યા, જુગારી, એમને આપવાથી મૂડી પણ જાય. બરાબર. અને જો વ્યાજે પૈસા આપો તો વધુ કિંમતની વસ્તુ ગીરવે લેવી. અને ખાસ તો લોભમાં આવીને વધુ પડતી ઉધારી કે પછી શેરબજાર, સટ્ટો એમાં ન પડવું. એનાથી સુખ શાંતિ જાય. પૈસા અને શાંતિ બંને જાય. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે? મુખ્ય બોધ શું છે? મુખ્ય બોધ એ જ છે કે સુખનું મૂળ સંતોષ છે, અને ધન ટકાવવું હોય તો પ્રમાણિકતા અને સંયમ જોઈએ. સ્ત્રોત તો એમ કહે છે કે સાદા કપડાં, સાદું ભોજન મળે અને કોઈની નોકરી ન કરવી પડે, બસ એટલું પૂરતું છે. વધારે ઈચ્છા દુઃખદાયી છે. આની વધુ વિગત ક્યાં મળી શકે? આના માટે વ્યવહાર શુદ્ધિ પ્રકાશ જેવું પુસ્તક છે, પણ એ કોઈ જાણકાર ગુરુ ભગવંત પાસેથી સમજવું જોઈએ. બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવી. છેલ્લે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. હા, જરૂર. કે આજનો જે આર્થિક જગત છે, જે બહુ જટિલ છે, એમાં આ જે પ્રાચીન નૈતિક સિદ્ધાંતો છે કમાણી માટેના, એને અને આપણી આધુનિક જીવનશૈલીને શું મેળવી શકાય? કે પછી આ સિદ્ધાંતો આપણને આપણી કમાણીની રીતો અને જીવનના મૂલ્યો પર ફરીથી વિચારવા મજબૂર કરે છે?